આજે વંદે ભારત જે અસારવાથી ઉદયપુર શરૂ થઈ છે, આપણને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રેલ મંત્રી શ્રી અશ્વિનીજી વૈષ્ણવજીએ જે ભેટ આપી છે અને એમાં હિંમતનગરમાં એને સ્ટોપેજ મળી છે, ત્યારે એને આવકારવા માટે અહીંયા અમે સૌ રેલવેના અધિકારીશ્રીઓ, અમારા રાજ્યસભાના સાંસદશ્રીઓ માનનીય રમીલાબેન તથા મયંકભાઈ નાયક અને સૌ હિંમતનગરની જનતા, એમાં ખાસ કરીને ડોક્ટર્સ હતા, વેપારી એસોસિએશન હતા, કેળવણી મંડળના પ્રમુખ હતા અને સૌ વેપારીઓ હતા, ત્યારે સૌએ એને આવકારવા માટે અને આ જે આપણને વંદે ભારતની પહેલી વાર જ્યારે હિંમતનગરમાં એક સ્ટોપેજની ભેટ મળી છે, ત્યારે સૌ એને આવકારવા માટે અને સૌ અભિનંદન આપવા માટે અહીંયા ભેગા થયા હતા। ત્યારે હું પણ સૌ જે મુસાફરો કરતા હોય એમને અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આપ સૌનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપના માધ્યમથી પણ આ સમાચાર પહોંચશે। વંદે ભારત મંગળવાર સિવાય અઠવાડિયાના બધા દિવસે શરૂ રહેવાની છે, એટલે 18 તારીખથી રાબેતા મુજબ વંદે ભારત શરૂ રહેશે।